દિવસ પહેલા જે ઘટના પર પ્રકાશ પાડી હતી તેને અનુલક્ષીને જ છે કે સમસ્યાઓ આવી અનેક છે, પરંતુ છતાં પણ રાજ્યમાં ત્રીજો પક્ષ નથી ફાવતો. અગાઉ તે દિવસે પણ આપણે વાત થઈ હતી. તો તમને લાગે છે કે આ નવો પક્ષ આવશે, તમામ સમસ્યાઓ, તમામ મુદ્દાઓ ઉઠાવશે, પરંતુ કારણ કે કોંગ્રેસ પણ ક્યાંક આ તમામ મુદ્દાઓને ઉઠાવવામાં કાચી રહે છે. આ શક્તિસિંહે બાઇટ ચોક્કસથી મોકલાવ્યું, પરંતુ ક્યાંક વિપક્ષ પણ નબળો છે, તેના કારણે આ ઘટનાઓ બને છે. બિલકુલ. એમાં જો એમાં છે ને થોડીક આપણે ભલે ગમે એમ કે પ્રજા પણ એમાં દોષિત છે. શું કામ દોષિત છે? કે જે સારા ઉમેદવારો હોય છે એ મત આપતી વખતે તમે લોકો શું જુઓ છો, એટલે કે મતદારો શું જુએ છે? આપણી જ્ઞાતિનો છે, આપણા વર્ગનો છે, ઓબીસી છે, માઇનોરિટીઝ છે, કે પછી આદિવાસી છે, મામા માસીના છે, અમારી નાતનો છે, અમારી જાતનો છે, વગેરે વગેરે. તો કોઈ નાગરિક એમ નથી વિચારતું કે આપણે જેને ચૂંટીએ છીએ એ આ વિસ્તારનો છીએ. ધારાસભ્ય હોય તો એના ક્રાઇટેરિયામાં કેટલા ગામડા આવે, કેટલા તાલુકા આવે, એના માટે તેને પ્રતિનિધિ બનાવવાની વાત છે. એમાં નાત જાત ક્યાંથી આવે? લેવા છે, કડવા છે, ચુવાડિયા છે, ને ફલાણા કોળી છે, કે વાણિયા છે, કે બ્રાહ્મણ છે, કે દલિત છે, કે માઇનોરિટી છે, એ બધું ભૂલી જવું જોઈએ. કારણ કે તમારે સર્વાંગી વિકાસ જો કરવો હોય તો આ થાય. એને બદલે આપણે મત આપતી વખતે શું કરીએ છીએ? મત આપતી વખતે આપણો ક્રાઇટેરિયા બદલાઈ જાય અને પછી અત્યારે તંત્રના નામે આપણે છાજિયા લઈએ. કોઈ નાગરિકે આ રોડ તૂટી ગયા તો જે રોડ જે વિસ્તારમાં આવે છે ધારાસભ્યને મત આપ્યો હોય, તમે પૂછી લે ધારાસભ્યને કયો અત્યારે લ્યો, તમે મત આપ્યો હોય તમારી નાતના માણસ સમજીને, જ્ઞાતિના માણસ સમજીને, તમારા પોતાના જે કઈ હિસાબે તમે મત આપ્યો હોય, તમે એને પૂછો જ સાહેબ આના માટે મત આપ્યો તો પૂછો જ કોઈ જવાબ જ દેવા તૈયાર નથી. તો એટલે નાગરિકો પણ કઈ ઓછા દોષિત નથી. જ્યારે પ્રજા એવું કરશે મિનિમમ કે ભાઈ આપણે નાગરિક તરીકે એક મતનો અધિકાર એવી રીતે આપીએ કે જેથી કરીને આખા વિસ્તારમાં શાંતિ જળવાઈ દે. એના માટે જે વ્યક્તિ ઉભો, ભલે કોમન મેન, ભલે એનો કોઈ ગ્રાસરૂટ લેવલ ઉપર કોઈ એની પહોંચ ન હોય, ભલે માઇક્રો પ્લાનિંગ થી એ ઘરે ઘર પહોંચી ન શકે, પોતાની પ્રચાર કરાવી ન શકે, પણ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં નિષ્ઠાની ચરમ છે, જોગ છે, અને એ જીતશે તો પૈસા મારી નહીં ખાય. એ પ્રકારના જો ઉમેદવાર ઉભા રાખે ને એને જો મત આપે તો આ લોકતંત્ર સુધરી જાય એમ છે. મેં અનેક વખત દાખલા આપ્યા છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી અહીંયા સૌથી પહેલા જીતા રાજકોટમાં, એની સામે અશ્વિનભાઈ મહેતા હતા. નરેન્દ્ર મોદી જીતવાના હતા એ કન્ફર્મ હતું, કારણ કે અહીંયા એનું સંગઠન બહુ ભારતીય જનતા પાર્ટીનું મોટું છે. આપણે ધ્યાનમાં દીક્ષિતભાઈ કે લોકોને નરેન્દ્ર મોદી જીતાના જશ કરતા અશ્વિનભાઈ મહેતા બધું હતો, કારણ કે એક નિષ્ઠાવાન માણસને બુદ્ધિપૂર્વક હરાવવું પડ્યું અથવા તો હારવું પડ્યું. તો એવી પરિસ્થિતિ નાગરિકોની પણ છે. મત આપતી વખતે તમને બધા વાલા થઈ જાય છે, જ્ઞાતિ એ પ્રકારે, અને પછી અત્યારે તમે તંત્રના નામે અત્યારે છાજિયા લ્યો, ક્યાંથી મેળ પડે? એટલે સવાલ એટલો છે કે લોકોએ પણ મત આપતી વખતે વિચાર કરવો ઘટે, એનું ત્યાં પ્રોબ્લેમ છે. જી દીક્ષિતભાઈ, તો હવે ત્રીજો પક્ષ ફાવશે જગદીશભાઈ? જુઓ, ત્રીજા પક્ષમાં પણ જો આ પ્રકારની ગફલત થશે તો નહીં ફાવે. અત્યારે આપણી પાસે જે વાત છે એમાં અત્યારે બધી વાતો આદર્શની થઈ ચોક્કસ રહી છે. જેટલી હું કમસે કમ જાણું છું, મારી સાથે જે ડાયલોગ ડિલિવરી કરી રહ્યા છે એને આપણે તો સ્વાભાવિક છે સાહેબ, પત્રકાર તરીકે જે કહેવાતું હોય કહીએ કે ભાઈ ભૂતકાળમાં આવા અનેક પ્રયોગો થઈ ચૂક્યા છે, અને એ પણ પાછા જૂની બોટલમાં નવો દારૂ કે નવી બોટલમાં જૂનો દારૂ, એના જેવી વાત ન થાય. તો નિષ્ઠાપૂર્વક જેને કહેવાય મન વચન કર્મથી એમ હોય લોકતંત્રને મજબૂત કરવું છે ને સેવા જ કરવી છે પ્રજાની, અને એમાં પાછું લાભાલાભ નથી લેવા, એમ નહીં, પગાર ભથ્થા વગેરે બધું લેવું છે. એમ કઈ આવ ગાંધી થઈ જાય નથી કહેતા. જેને તમને હું અત્યારે ચર્ચાનો ભાવ પણ અમારા વિચારવાનો થતો નથી. આ પ્રકારના 184 લોકો આપણા ગુજરાતમાં ન મળે. 6.5 કરોડની જનતા છે, બહુ રત્ના વસુંધરા, શું કામ ન મળે? નથી શોધ. કોઈ ધારો કે કાલે વારે મત આપે, ધોયેલું મત આપે, તો તમે એક વખત પ્રજાને કહી તો શકો કે આ 184 માં ક્યાંય દાગ હોય તો મને કહો, અમે તમારી પ્રજા સમક્ષ મૂકીએ છીએ, અને અમારી પાસે બ્લુ પ્રિન્ટ હશે કે આવી રીતે અમે સુશાસન કરીશું. અમારી પાસે, એટલે જે લોકો નવું કરી રહ્યા છે એની વાત કરું છું, એ લોકો બ્લુ પ્રિન્ટ રજૂ કરશે કે ભાઈ આ પ્રકારે અમે શાસન કરવાની ગણતરી સાથે જઈ રહ્યા છીએ. હવે પછી તમે કોઈ દી કહેતા નહીં કે કોઈ સારા માણસ રાજકારણમાં આવતા નથી, અથવા તો નિર્વિકલ્પે અમારે મત આપવા પડે છે, અમારે તો શું કરવું, ઓછો ખરાબ ગોતો પડે, એવું કાંઈ નહીં.
આ બેસ્ટ ઓફ ધી બેસ્ટ તમે કહી શકાય એવા, કારણ કે કોઈને ઉપરથી પેરેશૂટ થી કઈ નક્કી કરવું નહીં આવે કે જગદીશભાઈ અહીંયા ચૂંટણીમાં ઉભા રહે કે છગનભાઈ ઉભા રહેશે. એ નાના વિસ્તારના લોકોને પૂછવામાં આવશે સર્વે, કારણ કે 2027 નું ટાર્ગેટ છે. 2027 ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં થવાની છે. એ મિશનને સાથે લઈને આ આગળ વધવાના છે. ને એમાંય પાછું ભાજપની વિરુદ્ધ ને કોંગ્રેસની વિરુદ્ધ એવું નહીં, એમાંય જો કોઈ સારા માણસો હોય તો વેલકમ, એમ કહું છું. કઈ બધું જ જગ્યાએ બધી ખરાબી છે નહીં. એટલે કે ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય, એ ગંદકીને કાઢવાની છે. બાકી એને કારણે આખી ગંગાને અપવિત્ર ન કહી શકાય. એવી રીતના કોશિશ તો એવી રહેવાની છે. અત્યારે તો માત્ર વૈચારિક ડાયલોગ ચાલે, અમલમાં મુકાય ખરું, પણ જો અમે માનીએ છીએ એમ આદર્શમાં આદર્શ સ્થિતિ પ્રમાણે નિર્માણ થાય તો સંભવ છે કે નાગરિકોના ભાગમાં હોય તો મત આપે. કારણ કે જે માની લો કે લોકો ચૂંટણીમાં ઉભા બી રહેશે અને હારી જાય તો એને કશું નથી કહેશે અમે તો ઉભા છીએ. માની લો કે હારી જાય તો શું ફેર પડે? અમારે રોટલા અમારા તો નીકળે જ છે. અમારે જીતીને કઈ ગાડી બંગલા કરી નતા લેવાના. આ તો એક મેણું ભાંગવું છે. ગુજરાત જો એમ કેતું હોય તો રાજકારણમાં આવતા નથી એટલે અમારે છૂટકા નહીં હે, તો તમે નોટામાં જે મત આપો છો એના કરતા બેટર છે કે આ મોટા હોય એમાં આપી દો ને, મોટા નોટા કરતા. એટલે એવી હવે જેટલું મટીરિયલ થાય એના પછી આધાર છે. અત્યારે એટલીસ્ટ વૈચારિક રીતે તમને કહું તો બહેતરીનમાં બહેતરીન વિચારો થઈ રહ્યા છે. ભગવાન કરે બધું જો સમસૂત્રું પાર પડશે તો ગુજરાતના ઇતિહાસમાં ભૂતોના ભવિષ્યથી આ પ્રકારના 184 ઉમેદવારો આવશે. આ પ્રકારની બ્લુ પ્રિન્ટ પણ આવવાની છે. સમાજને આમાં અમેરિકી સિસ્ટમ પ્રમાણે છે, જે કોઈ ઉમેદવાર ઉભા હશે એ જગ્યાએ જાહેર મંચ ઉપર ડિબેટ કરશે ને પોતે કહેશે કે એને કાબિલ કેટલા છે એમ. એટલે એ શિક્ષણ મંત્રી થાય તો શું થઈ શકે, ગૃહમંત્રી થાય તો શું થઈ શકશે, એ શું કરી શકે, અત્યારે શું ખામી છે ને હવે શું ન, આવું બધું કીધે એમાં તમે પાર ઉતરે તો એને ટિકિટ દેવાની વાતો છે. એટલે આ બધી અત્યારે મેં કીધું આદર્શની વાતો છે. ભગવાન કરીને બધું પાર પડે તો વાંધો નહીં આવે, નહીં તો આપણે આ ડિબેટ માટે બેઠા જ છીએ સર. બિલકુલ.